નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે અમરેલીની, તો અમરેલીના સાવરકુંડલાના જે નગરપાલિકાના જે રોજમદાર કર્મચારીઓ છે તે લોકો હડતાળ પર ઉતર્યા છે। જે આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી આવ્યા છે। કોર્ટના હુકમ હોવા છતાં પણ કર્મચારીઓને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ સાથે પાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વોટર વર્ક્સ, હાઉસ ટેક્સ સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે। કર્મચારીઓની માંગ છે કે તેમના પડતર જે પ્રશ્નો છે તે વહેલી તકે ઉકેલવામાં આવે। ભાજપ શાસિત સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા શહેરમાં રોજબરોજની સેવાઓ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નામ ચંદ્રેશ કિશોરભાઈ તેરિયા, હું હાઉસ ટેક્સ ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું। અમે છેલ્લા ઘણા વર્ષથી અમારી સાથે અન્યાય થાય છે। અમારી સાથેના 30 જણાના ઓર્ડર થયા હતા હાઈકોર્ટમાંથી કોમન। અમારી 24 જણાને ઓર્ડર આપી દીધા, એને જે પૈસા દેવાના હતા તફાવતને એ પણ આપી દીધા। એ પછી એક પ્રશ્ન એવો આવ્યો કે 7 જણાના એવી રીતના ઓર્ડર થયા હતા। અમારી 3 જણાને કાયમીના ઓર્ડર આપી દીધા છે અને એ લોકો પગારે લે છે। બીજા 4 જણાને અન્યાય થાય છે। એટલે નગરપાલિકાની નીતિ એવી છે કે એકને ગોળ ને એકને ખોળ। અમે 20 વર્ષથી નિષ્ઠાથી ફરજપૂર્વક કામ કરીએ છતાંય અમારી સાથે અન્યાય આવો થાય છે અને સાચા કાગળિયા સાચી ઓફિસમાં પહોંચાડવામાં નથી આવતા। અહીંથી ખોટી માહિતી બધી આપવામાં આવે છે। આવનારા દિવસોમાં શું આયોજન છે? આવનારા દિવસોમાં અમે એટલા માટે જ અમે હડતાલ પાડી છે। અમને હાઈકોર્ટમાં પહેલી બેન્ચ, બીજી બેન્ચ, સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયેલા છે। અત્યારે અમારો કેસ કન્ટેમ્પ કરેલી છે છતાંય આ લોકો કંઈ પણ જાતનો જવાબ અમને આપતા નથી। કેટલા વિભાગ દ્વારા અને બીજું સાહેબ તમને એ કહેવાનું છે કે પહેલી બેન્ચમાંથી આવેલાને અહીંયા કાયમી ઓર્ડર આપી દીધેલા છે। ઓલો ટ્રિબ્યુનલમાંથી આવેલાને પરબાર અહીંથી ઓર્ડર આપી દઈને કાયમી કરી દીધેલા છે। ઘણા સમયથી સરકાર અમને પરિપત્ર લઘુત્તમ વેતનનો પૂરેપૂરો આપે છે પણ આ નગરપાલિકા અમને ચૂકવતી નથી। વિશેષ કે 20 વર્ષથી 10 વર્ષથી જૂના જે કર્મચારીઓ હોય એને હાઈકોર્ટથી માંડી ડબલ બેન્ચ અને સુપ્રીમ કોર્ટ હતી ખરેખર એવો સરકારનો ક્યાંય પરિપત્ર છે નહીં, પણ છતાં આ લોકો ખોટા ગેરમાર્ગે દોરી અને કર્મચારીઓને હેરાન કરવાની એક વાત છે। વિશેષ લઘુત્તમ વેતન અમને ચૂકવવામાં પૂરેપૂરું આવતું નથી। અમારા ઘણા એવા પડતર પ્રશ્નો છે કે ખરેખર અમને જે જાહેર રજાઓ મળવી જોઈએ તો અમારા કર્મચારીઓ જાહેર રજાઓનો પણ અમે કામ કરીએ છીએ। એમાં આવશ્યક સેવા છે અમારે કરવું પડે। અમે એક સંસ્થા જોડાયેલા છીએ, સંસ્થા અમને પગાર આપે છે, પણ જે અમને અમારો ન્યાય મળવો જોઈએ એ પૂરેપૂરો અમને ન્યાય મળતો નથી। એટલે અમારો એક જ હેતુ છે કે જે મારા પડતર પ્રશ્નો છે નગરપાલિકાના, અને સાવરકુંડલા નગરપાલિકામાં ઘણા વર્ષોથી આ સેટઅપની અંદર કર્મચારીઓની ભરતી થઈ નથી, તો જે ખરેખર 15-15, 20-20 વર્ષ જે કોર્ટમાં છે તો એને ન્યાય મળવો જોઈએ। બીજી વાત એ અહીંથી જે પૂરેપૂરા ડોક્યુમેન્ટ જે જ્યાં સુધી પૂગવા જોઈએ ત્યાં સુધી પૂગતા નથી, ટેબલ નીચે રાખવામાં આવે છે। એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે। એ પ્રશ્નોનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી ગાંધી સત્યા માર્ગ આ કર્મચારી શ્રમયોગી સંગઠન નગરપાલિકાના તમામ રોજમદારનું અહીંયા અમારી હડતાલ અખંડ રહે। હડતાલ ક્યાં સુધી?